નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ। સુરત ઇકોનોમિક રિજિયન જી હબના ઇકોનોમિક માસ્ટર પ્લાન લોન્ચિંગમાં સીઆર પાટીલે સંબોધન કર્યું। જમ્મુ અને કાશ્મીર બીજેપી નેતા સાઝિયા આલમી કહે છે, લોકો દૂર દૂરના સ્થળોએથી મોટી સંખ્યામાં આવી રહ્યા છે। પીએમ મોદી શું કહે છે તેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। એની સ્થિતિમાં સુધારો થયો છે। રાજસ્થાનના દોશામાં 8 વર્ષની બાળકી 35 ફૂટ ઊંડી બોરવેલમાં પડી લગભગ 18 કલાકની જહેમત બાદ બોરવેલમાં પડી ગયેલી 8 વર્ષની બાળકીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી। કેનેડામાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અંગે એનઆઈએની તપાસ 5 સ્થળોએ દરોડા। સપ્ટેમ્બરે પણ એનઆઈએ પાડ્યા હતા અલગ અલગ સ્થળે દરોડા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનમાં સંબોધન કર્યું। ઉત્તર પ્રદેશ આગ્રાથી દિલ્હી જતી માલસામાલ ટ્રેનના 25 ડબ્બા પાટા પરથી ઉતર્યા। વડોદરા અમદાવાદ વચ્ચે નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની જાણકારી આપવા NHSRCL દ્વારા મીડિયા ટૂરનું આયોજન કરવામાં આવ્યું। અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો સંપન્ન। 7 દિવસમાં 32,54,000 માઈ ભક્તોએ કર્યા દર્શન। મંદિરના શિખર પર ચડાવાઈ 3,134 ધજા। 19 લાખથી વધુ પ્રસાદીના પેકેટનું વિતરણ। મંદિરે 2.60 કરોડનું મળ્યું દાન। એશિયન ચેમ્પિયનશિપ હોકીનું ટાઇટલ જીત્યા બાદ ભારતીય હોકી ટીમ સ્વદેશ પરત ફરી। જીત સાથે સ્વદેશ પરત ફરેલી ભારતીય હોકી ટીમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરમાં 2 ચૂંટણી રેલીને સંબોધિત કરશે। સવારે શ્રીનગરમાં અને બપોરે કટરામાંથી શ્રી માતા વૈષ્ણોદેવી બેઝ કેમ્પમાં ચૂંટણીની રેલીનું સંબોધિત કરશે। યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। ભાદરવી પૂનમનું અનેરું મહત્વ, ભગવાનને કરાયો અનોખો શણગાર। સુરતમાં 16 સપ્ટેમ્બરે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો। પોલીસે આરોપીની કરી ધરપકડ। સામાન્ય બોલાચાલી બાદ હત્યા કરાયાનું સામે આવ્યું। ડારી CPIની બોલેરો કારનો અકસ્માત, 3 થી 4 પોલીસ કર્મીઓને થઈ ઈજા। જવાનો સુરતથી પરત ફરી રહ્યા હતા। રાજુલાના જોતરા ગામની ચોંકાવનારી ઘટના સામે આવી। 21 વર્ષીય યુવાનની જોતરા ગામના પ્લોટ વિસ્તારમાં ખેતરમાંથી લાશ મળી આવી। સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં જર્જરિત બિલ્ડિંગમાંથી દર્દીઓને ખસેડવામાં ન આવતા કાયદા કથાની ટીમ 1 દિવસીય વિરોધ પર બેસી ગઈ હતી। કતારગામમાં યુવાને કર્યો આપઘાત। અશ્લીલ વિડીયો ઉતારી યુવાને બ્લેકમેલ કરાતા હતા અને ત્યારે 4,500 રૂપિયા પડાવી વધુ રૂપિયાની માંગણી કરાઈ હતી। જૂનાગઢ જિલ્લાનો વિચિત્ર બનાવ। અણાવડતને લઈ TDO સામે નારાજગી। 35 જેટલા સરપંચોએ રાજીનામા આપ્યા। શિવરાજપુરનો 500 વર્ષ પૌરાણિક મેળો। 300 પહેલવાનોએ મલકુસ્તી મેળામાં ભાગ લીધો। આ મેળો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર। ધારી શહેરમાં તંત્ર એક્ટિવ। ગેરકાયદેસર કરાયેલા દબાણ દૂર કરવા અપીલ, નહીંતર તંત્ર ચલાવશે બુલડોઝર। ચાલોદ તાલુકાના લીંબડીનગરમાં 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા રહ્યા હાજર। સરકારના વિવિધ વિભાગોની અનેક સેવાઓ લોકોને મળી। તો હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।